નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ભારતના બધા લોકોને આજના પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, આ વિડીયો મેં આજે એટલા માટે બનાવ્યો છે કે જે લોકોએ આપણા તિરંગાને, આપણા ઝંડાને બજારમાંથી ખરીદ્યો હોય, આજ 26મી જાન્યુઆરી છે, તો તમારા બાળક માટે, તમારા દુકાન માટે કે ઓફિસ માટે કે તમારા ગાડીમાં લગાવવા માટે કે બાઇકમાં લગાવવા માટે તમે આજે ઝંડાની ખરીદી કરી હશે 2-3 દિવસ પહેલાં. તો બધાને એમ થયું હશે કે આજે તો હવે 26મી જાન્યુઆરી પૂરી થઈ ગઈ છે, તો હવે ઝંડાનું શું કરું હું. તો અમુક લોકોને આ ઝંડાની કોઈ કિંમત હોતી નથી. મન પ્રમાણે ત્યાં નાખી દે કચરાની અંદર કે એની શું વેલ્યુ, આ તો કાગળ છે, આ તો એની કોઈ વેલ્યુ નહીં મિત્રો. આ કોઈ કાગળ કે કોઈ કાપડ નથી. આ આપણા દેશની આન હે, શાન હે અને આપણા તમામ નાગરિકો માટે કહેવાય ને ખૂબ મહત્ત્વપૂર્ણ આ વસ્તુ છે. તો તમે એને જેમ તેમ ના નાખી દો, કારણ કે આ તિરંગા, આ ઝંડા માટે આપણા કેટલા ક્રાંતિકારીઓ, કેટલાય લોકો આ ઝંડાને અને આ દેશને આઝાદી અપાવવા માટે શહીદ થયા છે. ત્યારે આપણને આ તિરંગો મળ્યો છે. તો તિરંગાને તમે જેમ તેમ કચરામાં, રસ્તામાં કે નાખી ના દો મિત્રો. તેને સાચવો, તેને પોતાના ઘરની અંદર એવી જગ્યાએ મૂકો કે જ્યાં તમારા જે વસ્તુ પડી હોય, જે વ્યવસ્થિત જગ્યાએ પડી હોય ત્યાં તમારા ઘરમાં મૂકો તેને. જે તમને કહેવાય ને કે આવતી સાલ પણ કામ આવે ઝંડો. મેં વિડીયો મિત્રો એટલા માટે બનાવ્યો છે કે બધા એવા લોકો ના હોય, પણ અમુક લોકો જેને ઝંડાની કિંમત નથી, આપણા તિરંગાની કિંમત નથી, તે લોકો ઝંડો ખરીદે એક દિવસ માટે, 26મી જાન્યુઆરી પૂરી થઈ જાય એટલે ઝંડોને નાખી દે અને એ ઝંડો જ્યાં ત્યાં પડતો હોય, ગટરમાં ફરતો હોય કે કોઈ પાણીમાં કે કોઈ કચરાના ઢગલામાં પડ્યો હોય, અને આપણને દુઃખ લાગે કે આ દિવસ માટે, આઝાદી અપાવવા માટે કેટલા લોકોએ શહીદ થયા, કેટલા ક્રાંતિકારીઓ શહીદ થયા અને આપણને આઝાદી અપાવી. અને આપણે આવી રીતે આપણા તિરંગાને, આપણી શાનને જ્યાં ત્યાં નાખી દઈએ તો મિત્રો આપણા માટે ખૂબ જ મોટું દુઃખ કહેવાય. તો મિત્રો, જેને પણ આ ઝંડો ખરીદ્યો છે, તમારા માટે કે તમારા બાળક માટે, આ ઝંડાને તમે જ્યાં ત્યાં ના નાખો. તમારી ઘરે સાચવીને સુવ્યવસ્થિત રીતે તમારા તિજોરીમાં હોય કે તમારા કબાટમાં હોય ત્યાં મૂકી દો, જેથી આપણા દેશની અને તિરંગાની કહેવાય ને કે ક્રેડિટ જળવાઈ રહે. અને તમને પણ એમ થાય કે ના, આ ઝંડો કાગળ કે કોઈ કાપડ નથી, પણ આપણા દેશની શાન છે, તેને કોઈ પણ જગ્યાએ નાખી ના દેવાય. તો મિત્રો, બસ એટલું જ કહું છું કે આ ઝંડાને જ્યાં ત્યાં ના નાખતા, તમારી ઘરે સાચવીને રાખજો. અને આનું મહત્ત્વ તમારી ફેમિલીમાં અને તમારા બાળકને પણ આપજો. અને તમામ ભારતના નાગરિકોને વિનંતી કરું છું કે આ ઝંડો કદાચ કોઈ લોકોએ રસ્તામાં ફેંકી દીધો હોય કે કોઈ જગ્યાએ પણ નાખી દીધો હોય અને તમને દેખાય તો તમે તે ઝંડાને લઈ લેજો અને પોતાની ઘરે લઈ જજો, ત્યાં સાચવીને મૂકજો, જ્યાં પણ ત્યાં દેખાય. મિત્રો, અમારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ તિરંગાને તમે સામાન્ય વસ્તુ ના સમજો. આ આપણી શાન છે. અને કહેવાય ને કે હરેક દેશની જે ધ્વજ હોય એ દેશ માટે ખૂબ જ વધારે મહત્ત્વ હોય, ઇમ્પોર્ટન્ટ હોય કે ભાઈ આ દેશ માટે આ ધ્વજ છે, આ દેશ માટે આ ધ્વજ છે, એમ આપણા દેશ માટે પણ આ તિરંગો છે. તો આ તિરંગાની વેલ્યુ જળવાઈ રહે અને તિરંગાને જ્યાં ત્યાં દેખાય તો તમે લઈ લેજો, પોતાને ઘરે લાવજો, સાચવીને રાખજો મિત્રો.
તો ફરીથી બી આ જોઈને નમ્ર વિનંતી કરું છું કે તમામ લોકોને કે ઝંડો જ્યાં પણ ત્યાં દેખાય તો તમારે ઝંડો લઈ લેવાનો છે. કોઈ પણ જગ્યાએ પડ્યો હોય, ગટરમાં હોય કે રસ્તામાં પડ્યો હોય કે કચરામાં પડ્યો હોય, તો પહેલાં તો વિનંતી એ જ છે કે તમે કંઈ નાખતા પણ નહીં, પણ કદાચ કોઈ લોકોએ નાખ્યો હોય ઝંડો, તો એ ઝંડાને તમે લઈ લેજો. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.